ભ્રષ્ટાચારનું મોટું ગાબડું. ડાકોર નવા બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું મસ્ત મોટું ગાબડું જોવા મળ્યું છે. નવા બ્રિજ ઉપર ગાબડું પડતા તાત્કાલિક ડાયવર્ઝન અપાયું. બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું પડતા વાહન ચાલકો હેરાન પરેશાન. ગત 7 માર્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું બ્રિજનું લોકાર્પણ. બ્રિજ બનવાની કામગીરી દરમિયાન પણ ગાબડું પડ્યું હતું. આમ આ 70 કરોડનો ફ્લાયઓવરમાં અત્યારથી જ જર્જરિત થવાના એંધાણો. રિપોર્ટ સંજય ચુનારા, ડાકોર, ખેડા. આપની ઓળખ? અર્પિત પટેલ, ડાકોરના રહેવાસી. આ જે બ્રિજ ઉપર અત્યારે ઊભા છો એ બ્રિજ માટે શું કહેશો આપ? આ બ્રિજને બને 5 મહિના થયા છે. 70 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો. ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે બનાવવામાં આવેલો, પણ તમે જોઈ શકો છો કે બ્રિજ તૂટી ગયો છે અને એનું સમારકામ ચાલુ છે, જેના જે ખૂબ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને ગુણવત્તા ક્વોલિટી એની બહુ ખરાબ છે.